વનસ્પતિ કોષની રચના, ત્યારબાદ પ્રાણી કોષની રચના અને બંને વચ્ચેની તુલના. વનસ્પતિ કોષની રચનામાં કોષની પરિવર્તી વિસ્તારમાં જે ગોઠવણી હોય તેની રજૂઆત કરેલી છે. આ અંદર તરફની લાઈન જે કોષ દિવાલ છે, બહાર તરફની લાઈન એ પણ કોષ દિવાલ છે જે બીજા કોષની કોષ દિવાલ છે. આ એક કોષની કોષ દિવાલ છે તો આ બીજા કોષની કોષ દિવાલ છે. વનસ્પતિની અંદર બે નજીક નજીક ના કોષો જે રચનાથી જોડાયેલા હોય એ રચનાને કહેવામાં આવે મધ્યપટલ. તો આ વચ્ચેની જે ડાર્ક લાઈન છે એ મધ્યપટલ છે. એની બંને બાજુએ જે લાઈન છે એ બે અલગ અલગ કોષની કોષ દિવાલ છે. તો વનસ્પતિના બે કોષ જેના દ્વારા સંપર્કમાં હોય એને કહેવામાં આવે મધ્યપટલ. વનસ્પતિની અંદર એક કોષનો કોષરસ બીજા કોષના કોષરસના સંપર્કમાં પણ હોય એક અવકાશ દ્વારા. આવા અવકાશોને કહેવામાં આવે કોષરસ તંતુ ઇઝ ઇક્વલ ટુ પ્લાઝ્મોડેસ્મેટા. આ કોષરસ તંતુ છે કે જેના દ્વારા એક વનસ્પતિના કોષનો કોષરસ એની બાજુના વનસ્પતિના કોષના કોષરસના સંપર્કમાં રહેતો હોય. એટલે એક કોષમાંથી દ્રવ્યની આપલે આજુબાજુના કોષમાં થતી હોય. આ છિદ્ર જેવી જે રચના દેખાય છે એટલે કે અવકાશ જે દેખાય છે એ છે કોષરસ તંતુ. અંગ્રેજીમાં કહીએ તો પ્લાઝ્મોડેસ્મેટા. હવે આંતરિક રચનાને ગોઠવીએ. અહીંયા આપણે જુદી જુદી અંગિકાઓની ગોઠવણી કોષની અંદર કરી નાખેલા છીએ. હવે એક પછી એક અંગિકાનું વર્ણન તેમજ એનું નામાધિકરણ કરતા જઈએ. સૌપ્રથમ બહારની બાજુએ મધ્યપટલ. મધ્યપટલની બંને બાજુએ છે કોષ દિવાલ. કોષ દિવાલની અંદર તરફ આ રેડ લાઈન છે કોષરસ પટલ. અને આ બધી રચનાઓમાંથી પસાર થતું છે એક કોષના કોષરસને બાજુના કોષના કોષરસ સાથે જોડતી રચના એટલે કોષરસીય તંતુ. કોષરસીય તંતુ કોષરસીય તંતુને અન્ય નામે કહેવામાં આવે પ્લાઝ્મોડેસ્મેટા. આ તમામ અવકાશ જે દર્શાવે છે કોષરસ કે જે અર્ધ તરલ આધારક છે. હવે વાત કરીએ કોષ કેન્દ્રની. તો કોષ કેન્દ્રમાં સૌથી બહાર છે કોષ કેન્દ્ર પટલ. અંદર ઘેરી રચના છે કોષ કેન્દ્રિકા અને રેડિશ રચના દેખાય છે, લાલાશ રચના દેખાય છે એ રંગસૂત્ર. કોષ કેન્દ્ર પટલ, રંગસૂત્ર અને કોષ કેન્દ્રિકા. આ ત્રણેય રચનાને સંયુક્ત રીતે કહેવામાં આવે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રનું કાર્ય કોષની અંદર ક્રિયા જે થતી હોય એનું સંચાલન કરવું. આ ગ્રીન ડોટ છે જે કોષરસની અંદર રહેલા મુક્ત રિબોઝોમ છે. અહીંયા રિબોઝોમ છે જે અંતઃકોષરસ જાળ સાથે સંકળાઈ ગયેલા છે એટલે એ અંતઃકોષરસ જાળને કહેવામાં આવે કણિકામય અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ પણ અંતઃકોષરસ જાળ છે જેની બહારની સપાટીએ રિબોઝોમ નથી એટલે એને કહેવામાં આવે કણિકા વિહીન. કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ, ખરબચડી અંતઃકોષરસ જાળ, રફ
એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, શોર્ટ ફોર્મ SER. રિબોઝોમ માંથી જે કઈ દ્રવ્ય ઉત્પન્ન થતા હોય એમ વધારે પ્રોટીન પડતા દ્રવ્ય હોય, મોસ્ટ ઓફ પ્રોટીન દ્રવ્ય હોય. અંતઃકોષરસ જાળમાંથી ઉત્પન્ન થયેલું જે દ્રવ્ય હોય એનું પેકેજિંગ થાય ગોલ્ગી, આ થપ્પી છે નલિકાઓની જેને કહેવામાં આવે ગોલ્ગી કાળ. રિબોઝોમનું કાર્ય પ્રોટીનનું નિર્માણ કરવાનું, અંતઃકોષરસ જાળનું કાર્ય પ્રોટીન તેમજ લિપિડનું નિર્માણ કરવાનું. અંતઃકોષરસ જાળમાંથી જે દ્રવ્ય ઉત્પન્ન થયું હોય એનું પેકેજિંગ થાય, એનું પડીકા બને ગોલ્ગીકાયની અંદર. ગોલ્ગીકાયમાંથી પડીકાઓ આવી નાની નાની પુટિકા સ્વરૂપે છૂટા પડતા જાય. પણ જે પુટિકામાં ઉત્સેચક હોય, ઉત્સેચકથી ભરેલી પુટિકા ઇઝ ઇક્વલ ટુ લાઇસોઝોમ. લાઇસોઝોમમાં ઉત્સેચક હોય અને કોષની અંદર પાચન કરવા માટે જવાબદાર છે. પરિઘવર્તી અંગિકા છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી હરિતકણ. શ્વસન કરતી અંગિકા ઇઝ ઇક્વલ ટુ કણાભસૂત્ર. આપણે એવું કહેતા હોઈએ કે કોષનું શક્તિઘર, પાવર હાઉસ એટલે કણાભસૂત્ર, કારણ કે કોષની પ્રક્રિયા કરવા માટે આવશ્યક શક્તિ એટલે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આ કણાભસૂત્રમાંથી ઉત્પન્ન થતા હોય. કણાભસૂત્ર શ્વસન કરતી અંગિકા, હરિતકણ પ્રકાશ સંશ્લેષણ કરતી અંગિકા. વનસ્પતિ કોષની અંદર મોટો ભાગ, લગભગ 90% ભાગ જે રચનાથી ઘેરાઈ ગયેલો છે એ રસધાની છે. રસધાની પાણી, ખનિજ તત્વોનો સંગ્રહ કરે અને રસધાનીનું આ એક વડું પટલ છે જેને કહેવામાં આવે ટોનોપ્લાસ અથવા રસધાની પટલ. રસધાની પટલ, અન્ય નામે કહીએ તો ટોનોપ્લાસ્ટ. કોષરસીય તંતુ માટે અંગ્રેજી શબ્દ છે, કોષરસીય તંતુ માટે પ્લાઝ્મોડેસ્મેટા. એટલે કોષરસીય તંતુ એક અંગિકા છે લાઇસોઝોમ જેવી ઉત્સેચક નું કાર્ય કરતી, એ છે પેરોક્સિઝોમ. સમગ્ર કોષને અંદરથી આધારની જરૂરિયાત હોય, જેમ કે આપણા શરીરને અંદરથી આધારની જરૂરિયાત છે, તો એ કોના દ્વારા હોય? આપણા અસ્થિ અને કાસ્થિ દ્વારા હોય, એટલે કે અંદર રહેલા કંકાલ દ્વારા હોય, અંતઃકંકાલ દ્વારા હોય. એમ કોષની અંદર પણ કંકાલ છે જેને કહેવામાં આવે કોષરસીય કંકાલ. એ કોષરસીય કંકાલના 3 ઘટકો હોય: સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકા અને મધ્યવર્તી તંતુ. અત્યારે આપણા સિલેબસે આ કોષની અંદર આપણને આ જે પીળો તંતુ દર્શાવ્યો છે એ છે સૂક્ષ્મ નલિકા. સૂક્ષ્મ નલિકા એટલે કોષરસીય કંકાલનો ભાગ છે. કોષરસીય કંકાલ કે જે કોષને આંતરિક આધાર આપે છે, આંતરિક મજબૂતાઈ આપે છે. કોષરસીય કંકાલના 3 ઘટક: સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુ અને મધ્યવર્તી તંતુ. અત્યારે આ પરિસ્થિતિની અંદર આપણી ટેક્સ્ટબુકે દર્શાવેલી છે આ સૂક્ષ્મ નલિકા છે.